નમસ્કાર મિત્રો, હું આપ દરેક મિત્રોનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે EWS કેટેગરી 2022નું મેરિટ કેવું હતું અને 2025માં મેરિટ કેવું રહેશે. પોલીસ કોન્સ્ટેબલમાં EWS કેટેગરીનું કટ ઓફ કેટલું રહેશે તે આપણે જોઈએ. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2022 ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે EWS કેટેગરી માટે મેરિટ કેટલું રહ્યું હતું તેમાં જોઈએ તો EWS કેટેગરી પુરુષ ઉમેદવારનું કટ ઓફ 70.70 રહ્યું હતું, જેમાં EWS કેટેગરી મહિલાઓનું કટ ઓફ કેટલું રહ્યું હતું તેમાં 50 રહ્યું હતું. આ કટ ઓફ શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાના ગુણનું રહ્યું હતું, જેમાં વધારાના ગુણ માટે રમતગમત, વિધવા, RSU, NCC વગેરે માર્ક મેળવવા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2021-22 જેનું પરિણામ 2022માં આવ્યું હતું, જેમાં EWS કેટેગરી ફાઇનલ મેરિટ કટ ઓફ કેટલું રહ્યું હતું તે જોઈએ તો આ મેરિટ લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી અને વધારાના ગુણનું હતું, જેમાં EWS કેટેગરીના પુરુષ ઉમેદવારનું ફાઇનલ કટ ઓફ 89.65 રહ્યું હતું, જેમાં EWS કેટેગરીના મહિલા ઉમેદવારનું ફાઇનલ કટ ઓફ 70.70 રહ્યું હતું. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 ડોક્યુમેન્ટ વેરિફિકેશન કટ ઓફ માર્ક કેટલું રહ્યું હતું તે જોઈએ, જેમાં પોલીસ કોન્સ્ટેબલ એટલે કે LRD EWS કેટેગરીનું કટ ઓફ કેટલું રહ્યું હતું તે આપણે જોઈએ, જેમાં EWS કેટેગરીનું પુરુષ ઉમેદવારનું કટ ઓફ 94.50 રહ્યું હતું અને EWS કેટેગરીનું મહિલા ઉમેદવારનું કટ ઓફ 80.50 રહ્યું હતું. આવી જ રીતે 2025નું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે તેમાં જોઈએ તો EWS કેટેગરીનું પુરુષ ઉમેદવારનું ફાઇનલ કટ ઓફ, જેમાં 99થી લઈ અને 106 સુધી રહેવાની શક્યતા. હવે આપણે EWS કેટેગરીના મહિલા ઉમેદવારનું ફાઇનલ કટ ઓફ જોઈએ, જેમાં 84થી લઈ અને 100 સુધી રહેવાની શક્યતા.